તો ડિંડોલી શારદા યતન સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી કે જ્યાં બે માસૂમ વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો તો એક વિદ્યાર્થીની હાલત ગંભીર અને શિક્ષકે પટાવાળાને કામગીરી સોંપવાને બદલે વિદ્યાર્થીઓને સોંપી હતી। છત પર દોરીની સફાઈ કરવા માટે વિદ્યાર્થીઓને મોકલ્યા જ્યાં સ્કૂલ સંચાલકોનું પીણું સંકેલવાનો પ્રયાસ તો બંને બાળકોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તો ગંભીર બેદરકારી જે સ્કૂલની જે સામે આવી છે કે જ્યાં ડિંડોલી શારદા યતન જે સ્કૂલ છે એના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। બે માસૂમ વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે જ્યાં શિક્ષકે પટાવાળાની કામગીરી સોંપવાનો જે બદલે વિદ્યાર્થીને કામગીરી સોંપી હતી। તો છત પર જે દોરીની સફાઈ કરવા માટે વિદ્યાર્થીઓને મોકલ્યા હતા। આ કામ પટાવાળાનું છે પરંતુ વિદ્યાર્થીઓને મોકલ્યા હતા સફાઈ માટે કે જ્યાં સ્કૂલ સંચાલકોનું ભીનું સંકેલવાના પ્રયાસો તો બંને બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। તો ડિંડોલીની શારદા યતન સ્કૂલ જે છે એનો આ બનાવ છે કે જ્યાં ગંભીર બેદરકારી સામે આવે છે જ્યાં પટાવાળાનું કામ જે છે એ વિદ્યાર્થીને સોંપવામાં આવ્યું। છત પર દોરીની સફાઈ કરવા માટે પટાવાળાની જગ્યાએ વિદ્યાર્થીને મોકલ્યો હતો અને જેને લઈને વિદ્યાર્થી જે છે એને વીજ કરંટ લાગ્યો હતો। બે વિદ્યાર્થી છે એને વીજ કરંટ લાગ્યો હતો અને હાલ સારવાર માટે મોકલવામાં આવ્યા।